અને તમે આટલા સ્થિર, આટલી જવાબદારીમાં રહી શકો છો? પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર આપ્યો, જે આપણે હમણાં વાત સમજ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે ઉઠીને અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુ યોગીજી મહારાજ, એને પ્રાર્થના કરીને અમે કહીએ કે આજે મારે શું સેવા કરવાની છે. પછી અમને સુજાડે છે એ પ્રમાણે સવારેથી જ અમને અમારા ગુરુ અને ભગવાનના આશીર્વાદથી જે કંઈ બુદ્ધિ શક્તિ આવડત છે એ પ્રમાણે અમે કામ કરીએ. નાવ લિસન કેરફુલી, હવે બરોબર સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સાંજે એ કામ પાછું અમે અમારા ભગવાન અને ગુરુના ચરણોમાં આપી દઈએ કે મેં મારો પ્રયત્ન કરી લીધો, હવે તમારે જે પરિણામ આપવું હોય, જે ફળ આપવું હોય એ તમે આપજો, મને માન્ય છે. આને આધ્યાત્મિક સંસ્કાર કહેવાય. એક્સેપ્ટન્સ, સ્વીકાર એ ન કરી શકે કુસંસ્કાર, સ્વીકારી શકે એ સંસ્કાર કહેવાય. તો એ એક્સેપ્ટન્સની વાત છે.